ચેપ્ટર નંબર 6 છે બેટા, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બેટા. આ યાદ રાખજો, ધ્યાન રાખજો બેટા. 9th માં પણ છે ને સેમ આ જ ચેપ્ટર 10મા માં પણ મળશે. ખૂબ જ જરૂરી ચેપ્ટર છે, તમે ધ્યાન રાખજો, શીખવાનો પ્રયત્ન કરજો. બરાબર, એક જ મિનિટ, દરવાજો બંધ કરી દે, આપણે થોડુંક અવાજ આવતો છે. રાઈટ. સો આ રેખાઓ અને ખૂણાઓ, રેખાઓ શું છે, ખૂણાઓ શું છે, એના વિશેમાં માહિતી આપણે મેળવીશું. પ્રસ્તાવના છે, એમાં શું છે બેટા, જે મેઇન પોઈન્ટ હશે તે તમને હું કહી રહ્યો છું. ખૂબ જ જરૂરી ચેપ્ટર છે, ખાસ ધ્યાન રાખજો 9th અને 10th બંને માટે. જો બેટા, અહીં તમને અમુક વસ્તુઓ લાઈન ખેંચવામાં આવી છે. મૂળભૂત પદો અને વ્યાખ્યાઓ, આ એના મૂળભૂત પદો અને વ્યાખ્યાઓ ખાસ કરીને કરવાના છે. ઓકે, ચલો અહીં કહીએ, આવા બે અત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય છે. ચલો અહીં રેખાઓ અને ચેપ્ટરનું નામ રેખાઓ ખૂણાઓ છે, તો રેખા શું છે, જો આવી રીતે તમે ત્રણ વસ્તુ જોવાની મળશે, 1 2 અને 3. રાઈટ બેટા, 1 2 અને 3. ચલો આ જ લાઈનનો આપણે 1 2 અને 3. આ સપોઝ આ આવી રીતે બી હોય છે બેટા, કશે ખાલી આવું પણ દેખાય, એક જ સાઈડ એરો હોય છે, અને કશે આવું પણ હોય છે. તો એનું નામ શું છે, આનું નામ શું છે, આનું નામ શું છે? તો જો બેટા, આને જે બંને સાઈડ એરો હોય છે, જે બંને સાઈડ એરોની નિશાની હોય છે, તેને આપણે રેખા કહીશું. શું કહીશું બેટા? રેખા. આને આપણે કિરણ કહીશું. શું? કિરણ. આનું નામ શું છે? કિરણ. આનું નામ શું છે? રેખા. અને આનું નામ શું છે? તો રેખા ખંડ. ઓકે, જો ધ્યાન રાખજો, આમાં આને કહેવાય છે, અહીં જો કહે છે અત્યબિંદુ વાળા રેખાને બે અત્યબિંદુ. અત્યબિંદુ એટલે અંતબિંદુ. અત્યબિંદુનો મતલબ શું થાય બેટા? અત્યબિંદુનો મતલબ અહીં છે અંતબિંદુ. આ અહીં છે, આ એનો અંતબિંદુ છે, અહીં છે, આ પણ અંત. આને વધારી નહીં શકાય, આનાથી મોટો થશે જ નહીં. ઓકે, તો કે છે કે અત્યબિંદુ વાળા રેખા અને ભાગને રેખાખંડ કહેવાય છે. એક જ અંતબિંદુ ધરાવતા હોય તેને કિરણ. ઓકે, જ્યારે કોઈ રેખા છે જેના બે અત્યબિંદુ હોય, એક રેખાના બે અત્યબિંદુઓ છે. શું કીધું છે? બે અત્યબિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય છે. રેખાખંડ એટલે એને રેખાખંડ. અને રેખાખંડને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ બેટા? તો જો અહીં ધ્યાન રાખજો, રેખાખંડની વાત કરું તો અહીં જો AB લખો ને આવું લાઈન લખજો, તો આ એને રેખાખંડને આવી રીતે દર્શાવીએ છીએ. કિરણની વાત કરીએ, શું કોની વાત કરીએ છીએ? કિરણ. તો કહે છે એક જ અત્યબિંદુ ધરાવતા હોય તેવા ભાગને કિરણ. કિરણ જુઓ છો, અત્યબિંદુ એટલે આ અત્યબિંદુ કઈ છે બેટા? એક જ અત્યબિંદુ છે. એક જ અત્યબિંદુ છે, આમાં બે અત્યબિંદુ હતા. અત્યબિંદુ એટલે અંતબિંદુ. અહીં એક જ અંતબિંદુ છે ને કિરણ છે. કિરણ અરે આ બહેનું છે તીર જેવું, તો એ તીર હંમેશા આગળ વધવાનું જ બતાવશે. એટલે આ એક તરફથી વધશે પણ અહીંથી વધી શકે નહીં. તો એને લખીશું આપણે AB. એને શું લખીશું? AB કિરણ. એટલે એક તરફ એવું બનાવવામાં આવે છે બેટા. સેમ આ બેઠું એના ઉપર મૂકી દેશો, આ સેમ બેઠું એના ઉપર મૂકશો તો કિરણ બની જશે. બરાબર. અને રેખાની વાત કરીએ તો અહીં શું કે છે? યાદ રાખો કે રેખાખંડ AB ને તેની લંબાઈ AB વડે દર્શાવીએ છીએ, તેની કિરણને AB વડે અને રેખાને AB દર્શાવીએ. ઓકે, જો કોઈમાં એક પણ અત્યબિંદુ ન હોય, એમાં બે અત્યબિંદુ, એમાં એક અત્યબિંદુ ને અહીં કોઈ એક પણ અત્યબિંદુ ન હોય તો તેવી રેખાને શું કહીશું આપણે? રેખા કહીએ છીએ. તેવા ને રેખા કહીશું. એટલે એને લખીશું આપણે AB ને ઉપર એના બંને તરફ એરો આવશે, તીર આવશે. આમાં એક જ બાજુ તીર હોય છે, એમાં એક બી બાજુ. ઓકે, શોર્ટમાં બતાવું હોય તો આવું લખેલું છે તો શું વાંચવાનું? રેખા. આવું લખેલું છે કિરણ. આવું લખેલું છે તો રેખાખંડ. રેખાખંડ સૌથી નાનો હોય છે એટલે એ વધશે નહીં. કિરણ જ્યારે એક તરફથી અનંત સુધી વધી શકે છે, એક તરફથી અનંત સુધી. આ બંને તરફથી અનંત વધશે. આ બાજુ બી જ્યાં જ કરશે ને આ બાજુ પણ જ્યાં જ કરશે, તેને કહેવાય રેખા. બંને તરફથી વધી શકે તેને કહેશું આપણે રેખા. ઓકે, આઈ હોપ કે આ બધું તમને ક્લિયર થઈ ગયું છે. રેખાને બેટા L વડે, M વડે અને N વડે દર્શાવીએ છીએ બેટા. એમ ઘણા બધા અક્ષરો હોય છે, ખાસ કરીને આવા હોય છે.
ઓકે, ચલો આ સમજ પડી ગઈ હશે બેટા. આઈ હોપ કે આ ક્લિયર થયું છે. ચલો એના પછીની, જો કે 3 કે 3 થી વધારે બિંદુ એક જ રેખા પર આવેલા હોય તો બિંદુઓને સમરેખ બિંદુ, ચલો હમણાં શું છે, સમરેખ છે, સમરેખ બિંદુ કહેવાય છે. સમરેખ અથવા અસમરેખ, અસમરેખ. ચલો સમરેખ કોને કહીશું, જો એક પોઈન્ટ, બીજો પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ, શું કીધું છે, 3 કે 3 થી વધારે, અહીં ચોથો પોઈન્ટ પણ લઈ લેજો. ઓકે, પાંચમો બી લઈ શકશો. ઓકે, તો ખાસ કરીને આપણે 3 નો કરીશું. આ 3 બિંદુ એક જ સીધી રેખા પર આવી જાય, 3 બિંદુઓ એક સીધી રેખા છે, 1 2 3 બિંદુ લઈ લો તો એ 3 સીધી રેખા એક જ રેખામાં આવી જાય, એ બી સી. જો એનું નામ આપીએ આપણે, ચલો નામ આપીશું તો વધારે સમજાશે. એ બી સી એક રેખા છે, સપોઝ આ રેખા છે એ બી અને સી. ઓકે, રેખાની વાત કરશે તો આવું રહેશે, એ બિંદુ, બી બિંદુ, 3 સી બિંદુ. તો 3 બિંદુઓ એક જ રેખા પર આવે તો તેને શું કહેવાશે, ઓકે, તો તેને શું કહેવાય, સમરેખ કહીશું. 3 એક જ બિંદુ પર આવી જાય તો સમરેખ. સમ એટલે સમાન, રેખ એટલે રેખા, સમાન રેખા પર આવતા હોય તો શું કહેશું, સમરેખ. એટલું ધ્યાન રાખજો, સમાન, સમરેખ. એક જ રેખા પર 3 બિંદુ આવી જાય, બસ એટલું ધ્યાન રાખજો. એક જ બિંદુ પર 3 આવી જાય તો શું કહેશું, સમરેખ. આ અને એ જ 3 બિંદુઓ એક જ રેખા પર નહીં આવે, 3 બિંદુઓ એક જ રેખા પર નહીં આવે તો તેને શું કહીશું, અસમરેખ. શું કહીશું, અસમરેખ. અસમરેખ એટલે એક અહીં, એક અહીં, એક અહીં ને અહીં, આ અસમરેખ છે. શું છે બેટા, અસમરેખ. 3 અલગ અલગ બિંદુઓ છે એટલે અસમરેખ. તો આઈ થિંક તમને સમજ પડી છે. અને આ સમરેખ અસમરેખ તમારે 10માં પણ આવશે, તો ખાસ ધ્યાન રાખજો. સમરેખ કોને કહેવાય, અસમરેખ. ઓકે, નેક્સ્ટ આગળ યાદ રાખો કે અતિબિંદુ ઉદ્ભવે છે તે બિંદુઓને ખૂણો બનાવતા હોય છે, બાજુઓ કહેવાય છે. 2 કિરણો એક સામાન્ય અતિબિંદુ ઉદ્ભવે છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ છે બેટા, આપણે અહીં જે કિરણની વાત કરીશું. કિરણ સર એક બાજુ આવી રીતે થઈ શકે, આવું રીતે થઈ શકશે. જો આ કિરણ છે તો કે છે તો ત્યારે ખૂણો બને છે. 2 કિરણને તમે આવી રીતે મૂકી દો તો બનતો શું છે, એને ખૂણો કહેવાય છે. 2 બાજુઓથી, 2 કિરણોથી, 2 કિરણોના અંત્યબિંદુ એક જ હોય, અંત્યબિંદુ એક જ હોય, અંત્યબિંદુ એક જ હોય તો તેને શું કહીશું, ખૂણો કહીશું. અને આ સામાન્ય બિંદુને, ખૂણાને શિરો બિંદુ કહેવાય. આને શિરોબિંદુ કહેવાય. આ બાજુઓથી બનતા ખૂણો, આ ખૂણો છે બેટા. અને યલો કલર લઈ લઈશું. ખૂણો શું છે બેટા, ખૂણો. અને આને કહેશો શિરોબિંદુ, શિરોબિંદુ, શિરોબિંદુ કહે છે. અગાઉના ધોરણમાં તમે લઘુકોણ, ઓકે ચલો આ થઈ ગયા શિરોબિંદુ. એટલે આ શિરોબિંદુ એટલે શિરો, એનો સર એવું છે બેટા. ઓકે, એના પછી આવશે આપણે લઘુકોણ. શું આવશે બેટા, લઘુકોણની વાત કરીશું. એના વિશે ખૂણાઓની વાત છે, વિવિધ પ્રકારના ખૂણાઓ. આપણે અહીંયા ઘણા ખૂણાઓની વિશેમાં જાણીશું, કેમ કે આ ચેપ્ટરમાં ખૂણાઓ નામ જ છે બેટા. ચલો તો સૌ પ્રથમ આવ્યું છે લઘુકોણ, જેને અંગ્રેજીમાં તમારે કહેવાય છે એક્યુટ એંગલ. એક્યુટ એંગલ. ઓકે ચલો, લઘુકોણ નામમાં જ એના લઘુ છે. લઘુ એટલે એકદમ સૌથી નાનામાં નાનો ખૂણો. એટલે જે ખૂણાનો માપ, જે ખૂણાના માપ 0 અને 90 ની વચ્ચે હોય, 0 થી 90 ની વચ્ચે હોય તો તેને શું કહીશું, લઘુ કોણ. એટલું ધ્યાન રાખજો, બસ સિમ્પલ છે. 0 થી વધારે અને 90 થી ઓછા, 90 થી ઓછા, 90 ની વચ્ચે નહીં, 90 થી ઓછા, 90 થી ઓછા
તો તેને શું કહીશું? લઘુ કોણ. ઓકે, પછી ચલો એના પછી બીજો છે ગુરુ કોણ. જો બેટા એનો લઘુ કોણમાં શું છે બેટા? એવું કહી શકાય ખૂણાઓમાં સૌથી નાનો ખૂણો છે તે કયો? એક્યુટ એંગલ. સૌથી નાનો હોય તો શું કહીશું બેટા? એક્યુટ. બરાબર, સૌથી નાનો છે તો એક્યુટ. સૌથી નાના, કોઈ નાના છોકરા તો શું કહે? નાના ડોગી હોય તો ક્યુટ છે બહુ, એટલે એવી રીતે બન્યો છે અક્યુટ. ઓકે, ગુરુ, ગુરુ એટલે મોટો, એને શું કહેવાશે? ઓબ્ટ્યુઝ. ગુરુ કોણ એટલે ઓબ્ટ્યુઝ. ઓ બી ટી યુ ઈ એસ ઓબ્ટ્યુઝ એંગલ. ઓબ્ટ્યુઝ એંગલ. ઓબ્ટ્યુઝ એંગલ કોને કહીશું? તો જે ખૂણો 90 થી વધારે હોય, જો એમ એમ લખવા માટે તમે આવું લખી શકશો. બરાબર, શું છે? એક ટેકનિકલ વર્ડમાં 0 ડિગ્રી, ખૂણો એક્સ, ખૂણો 90, આવી રીતે લખી શકાય. ગુરુ કોણ માટે શું લખી શકશો બેટા? 90 થી વધારે હોય છે, 90 થી વધારે ઝેડ, એમાં એક્સ લખી દો, કઈ નહીં ચાલશે, અને 180. એનો મતલબ શું થયું? 90 થી વધારે હોય, 90 થી વધારે હોય પણ 180 થી ઓછા હોય તો એને શું કહીશું? ગુરુ કોણ, ઓબ્ટ્યુઝ એંગલ. ઓકે, ચલો ત્રીજો પછી આવશે કાટકોણ. શું આવશે બેટા? કાટકોણ. કાટકોણ કોને કહેવાશે? તો કાટકોણ એટલે જે ખૂણા એક્ઝેક્ટલી 90 ડિગ્રી હોય, 90 ડિગ્રી ખૂણા બનતા હોય તો તેને શું કહીશું? કાટકોણ. જો અહીં ડાયાગ્રામમાં જોઈ શકશો, આ કાટકોણ છે. અચ્છા ચલો, લઘુ કોણ એટલે જો બેટા આ છે 90. તો જો બેટા આવું સીધી રેખા એક દોરી છે, આનો એક્ઝામ્પલ અહીં આપી રહ્યો છું. જો આનો એક ડાયાગ્રામ બનાવો. આ એક સીધી રેખા છે બેટા, એક અહીં આમ કરી દઈશું. તો જો આ 90 થી ઓછા છે ને, એટલે એને લઘુ કોણ કહીશું. કેમ 90 થી ઓછા છે બેટા? જો આ એક સીધી રેખા, તો તમે આને ડોટ ડોટ લાઈન થી કરી દો અને અહીં પણ 90 બનશે બેટા. જો આ 90 થી ઓછા છે, અહીંથી તમે ગણો છો તો 90 થી ઓછા છે, 90 અહીં છે બેટા, 90 થી ઓછા એટલે લઘુ કોણ કહેવાશે. પછી ગુણુકોણ એટલે સેમ આ જ વસ્તુને આવું અહીંથી ગણશો તો 90 થી વધારે છે એટલે એને શું કહીશું? ગુરુ કોણ. પછી છેલ્લે આવશે કાટકોણ, સોરી ત્રીજો આવશે કાટકોણ. કાટકોણ કોને કહેવાય? એક સીધી રેખા ને પછી અહીંથી એક સીધી રેખા છે, આને 90 ડિગ્રી કહીશું. બરાબર, તો એને શું કહેશો? 90 ડિગ્રી ને કાટકોણ. ચલો આ થઈ ગયા. ચલો નેક્સ્ટ કરીશું આપણે. 3 ખૂણાઓ સમજી લીધા. એના પછી આવશે કાટકોણ. થઈ ગયો રાઈટ એંગલ. કાટકોણને શું કહેવાય બેટા? રાઈટ એંગલ. ઘણી જગ્યા કાટકોણનો યુઝ થાય છે. પછી આવશે સરળ કોણ. સરળ કોણ. ઓકે, એને કાઉન્સમાં લખશું સ્ટ્રેટ એંગલ. સરળ કોણ. સરળ કોણ એટલે સીધો જ કોણ. શું કહી શકાય? જો આ એક સીધી લાઈન પર બનતો ખૂણો છે એટલે એને લખશો 180. 100 S બરાબર 180. જો આ આખું કેટલાનો બનશે બેટા? અહીં જો બિંદુ લેશો તો અહીંથી લઈને આખો ખૂણો બનશે તો 180. સરળ કોણ એટલે એકદમ સીધી રેખા પર, એટલે એકદમ રેખા સમજો, રેખા પર બનતો ખૂણોને સરળ કોણ કહેવાય છે. એટલે એનો માપ કેટલા હોવો જોઈએ? 180. ઓકે, ચલો પછી નેક્સ્ટ છે સરળ કોણને સ્ટ્રેટ એંગલ કહીએ છીએ ને એક છેલ્લે આવશે હમણાં અહીં ડાયાગ્રામમાં છેલ્લે છે વિપરીત કોણ. શું છે બેટા? વિપરીત કોણ. વિપરીત કોણ એટલે 180 થી વધારે, 180 થી વધારે પણ
એક્સ 360 થી ઓછા તો 180 થી વધારે હોય છે. જો 180 તો સરળ કોણ જ કહેવાશે. 180 થી વધારે હોય ને 360 થી ઓછા હોય તો એવા ખૂણાને કહેશું વિપરીત કોણ. ઓકે, ચલો બસ અહીં એનો ડિફરન્સ છે. લઘુકોણ એટલે કે 0 થી 90 ની વચ્ચે હોય તેને કાટકોણ કહીશું. સોરી, લઘુકોણ એટલે 0 થી 90 ની વચ્ચે હોય તો લઘુકોણ કહીશું. કાટકોણ કે છે જે એક્ઝેક્ટ 90 હોય. કાટકોણ એટલે 90 નો ખૂણો બનતો હોય તો શું કહીશું એને? કાટકોણ. 90 થી વધારે ને 180 થી ઓછા, બરાબર, તો એવાને ગુરુકોણ કહીશું. સરળ કોણ એટલે સીધું કોણ પણ 180 નો બનતો હોય તો એને સરળ કોણ કહીશું. અને 180 કરતા વધારે પણ 360 કરતા ઓછા માપને ખૂણાને વિપરીત કોણ કહેવામાં આવે છે. ચલો, જો બે ખૂણોના માપનો સરવાળો 90 થાય, ચલો આગળનો કોન્સેપ્ટ છે બેટા. ઓકે, ચલો અહીં શું કે છે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય. સપોઝ બે ખૂણાના માપનો સરવાળો 90 થાય. એક સીધો છે આવું, ખૂણો 1 અને આ ખૂણો 2. ઓકે, ખૂણો 1 અને ખૂણો 2 એમ લખી શકાય. ખૂણો 1 ખૂણો 2 આ ખૂણાની નિશાની છે, તમને ખ્યાલ હશે. બેઉ મળીને કેટલા બનાવે છે બેટા? 90 ખૂણો બનાવતા હોય તો તેને શું કહીશું? કોટી કોણ. શું કહીશું બેટા? કોટી કોણ. એકદમ સિમ્પલ છે બેટા. કોટી. જો ધ્યાન રાખજો, 90 કેટલા અક્ષર છે બેટા? 2 અક્ષર. અહીં કેટલા અક્ષર છે? શબ્દો, અંકો કેટલા છે? અંક કેટલા છે? 2. અહીં શબ્દો કેટલા છે? તો 2. તો કોટી એટલે 2. ધ્યાન રાખજો, જ્યારે પણ બે ખૂણાના સરવાળા 90 થતા હોય તો એને શું કહીશું? કોટી કોણ. ઓકે, ચલો કોમ્પ્લિમેન્ટરી એંગલ શું કહેવાય એને બેટા? ઇંગ્લિશમાં કોમ્પ્લિમેન્ટરી એંગલ કહેવાય છે. ચલો નેક્સ્ટ, જો બે ખૂણાઓના માપનો સરવાળો 180 થતો હતો. જો બેટા બે ખૂણોના માપનો સરવાળો શું? જો એવું જ લખી દો, ખૂણો 1 બરાબર ખૂણો 2 180, બટ આ શું થશે? 180 એટલે એવું સીધી રેખા પર બનશે. એટલે આવું સમજો, આ ખૂણો 1, આ ખૂણો 2. ખૂણો 1 અને 2 મળીને કેટલો બનતો હોય? 180. તો એના શું કહેવાશે? તો પૂરક કોણ કહેવાય. અને એને ઇંગ્લિશમાં સપ્લિમેન્ટરી કહેવાય. સપ્લિમેન્ટરી એંગલ. એમાં જુઓ 180 માં 180 3 અક્ષર છે એટલે ધ્યાન રાખજો. જે રીતે કોટીમાં તમારે કોટીમાં શું લખી શકશો? 90, બરાબર, એટલે ધ્યાન રાખજો. આના જોડે રિલેશન છે, એવી રીતે આના જોડે રિલેશન છે. પૂરક 3 અક્ષર ને 180 માં પણ 3 અક્ષર, એટલે કોઈ દિવસ ભૂલાશો નહીં, કન્ફ્યુઝન નહીં રહેશે બેટા. આ જ મારી ભણાવવાની ટ્રીક છે. જ્યાં પણ લાગતો હશે, બનતો હશે ટ્રીક, ત્યાં 100% આપણે ટ્રીકથી જ ભણાવવાનું કામ કરીએ છીએ. શું? કેમ કે ટ્રીકથી યાદ રહે. જેમ કોટી 2 અક્ષર છે તો 90, પૂરક એટલે 3 અક્ષર છે તો એનો સરવાળો શું થાય? 180. યાદ જ રહી જાય. ઓકે, ચલો આ બે સમજાઈ ગયા છે. ચલો પૂરક કોણ. એના પછી આવશે આસન્ન કોણ. આસન્ન કોણની વાત કરશું. આ ખાસ ધ્યાન રાખજો બેટા. આસન્ન કોણ શું, કોની વાત કરે છે? આસન્ન કોણ. આસન કોણ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય બેટા એડજસેન્ટ. ધ્યાન રાખજો, એડજસેન્ટ એંગલ. એડજસેન્ટ એંગલ તો શું હોય છે? તો આ ડાયાગ્રામ છે ABD તો બે ખૂણાઓનો શિરોબિંદુ. જો બે ખૂણાઓ છે, અહીં દોરી શકાય બેટા. અહીં દોર્યો છે, આવી રીતે દોર્યો છે. આ ખૂણો અને આ ખૂણો, બરાબર બેટા, એવી રીતે છે. અહીં છે A B C અને D છે બેટા. તો શું કે છે? જો એનો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો, સમજી જશો તો કોઈ દિક્કત પ્રોબ્લેમ આવશે નહીં. શું કે છે? આસન્ન કોણ તમે શીખીને ગયા છો, આપણે 7મા 8માં હશે. જો બે ખૂણાઓનો શિરોબિંદુ એક જ હોય, જો બે ખૂણો બને છે સર, એક આ ખૂણો બને છે અને એક બીજો આ ખૂણો બને છે, પણ એનો શિરોબિંદુ એટલે મેં કીધેલું જ્યાં ભેગા થાય છે શિરોબિંદુ, રેખાઓ, કિરણ જ્યાં છેલ્લે અંત્યબિંદુ, કિરણનો અંત્યબિંદુ અહીં છે
તો અહીં કહી શકાય છે કે સર આ એનો શિરોબિંદુ છે, એનું નામ શું આપવામાં? શિરોબિંદુ એક જ હોય, બે ખૂણાઓ બને છે, એક પહેલો ખૂણો અહીં બને છે, બીજો ખૂણો અહીં, ખૂણો 1 ખૂણો 2, આ બે ખૂણો બને છે પણ શિરોબિંદુ કઈ છે? એક જ છે. અને એક ભુજ સામાન્ય હોય, સામાન્ય એટલે એક કોમન છે. જુઓ આ ખૂણામાં બી આની વાત કરશો તો એમાં બી આવે છે, આની વાત કરશો તો એમાં પણ આવે છે, એક સામાન્ય ભુજ છે, આ એનો સામાન્ય ભુજ કહેવાશે. આ ઉપરમાં બી બનશે ને એવી રીતે નીચેમાં પણ બનશે. જો અહીંથી ઓકે જુઓ આ અહીંથી કરવામાં આવશે તો આ બને છે ને અહીંથી આવું બને છે. તો જો આ બાજુ સામાન્ય હોય છે, જો આ અહીંથી અહીં સામાન્ય બાજુ બને છે બેટા, એટલે એને કહેવાય આસન્ન કોણ. ઓકે ચલો આસન્ન કોણના વિષયમાં શું લખી શકાય? જો બેટા આખું એ બહુ સિમ્પલ છે, એ બી સી બરાબર શું લખી શકો? એ બી ડી ખૂણો એ બી ડી વત્તા એ બી ડી વત્તા ખૂણો ડી બી સી, આવી રીતે સરવાળો કરીને લખી શકશો. ચલો નેક્સ્ટ આવશે, હા ચલો હમણાં આવશે નેક્સ્ટ પોઈન્ટ જે આવશે રેખિક ખૂણાઓની જોડ. શું આવશે? ચલો ખૂણાઓની રેખિક જોડ શું છે બેટા? તો એને હેડિંગ આપીશું રેખિક જોડ. રેખિક જોડ શું શાને કહેવાય? તો જો આવજો ઓકે એ બી અને સી અને આને ડી કહીએ છીએ. તો આ આવું છે ને આવું છે. ઓકે રેખિકમાં પણ કેટલા અક્ષર છે બેટા? રેખિકમાં 3 અક્ષર છે એટલે એનો સરવાળો પણ કેટલો થાય છે? 180. રેખિક 1 2 3 એટલે એનો સરવાળો બી શું થાય? 180. ઓકે તો રેખિક ખૂણાની જોડ શું છે બેટા? તો બહુ સિમ્પલ છે, લખી શકશો એ બી ડી. શું લખાશે? એ બી ડી. પછી જ્યાંથી પતશે ત્યાંથી જ લઈ લેજો ખૂણો ડી બી સી બરાબર શું લખીશું? 180. રેખિક ખૂણાની જોડનો સરવાળો કેટલો થાય છે? 180 થાય છે. આ જ રેખિક ખૂણાનો જોડ, પેયર ઓફ લિનિયર એંગલ. ચલો આ સમજાઈ ગયું હશે. નેક્સ્ટ કોન્સેપ્ટ છે બેટા, હમણાં આવશે અભિકોણની જોડ. શું આવશે? અભિકોણની જોડ. ઓકે અહીં છે એ છે અને બી છે ને અહીં સી છે અને ડી છે ને અહીં ઓ છે. તો જો આ એક છે બેટા, આ ડબલ છે. ચલો એને જોઈશું. શું કહે છે? અભિકોણ કોની વાત કરે છે બેટા? અભિકોણો. અભિકોણો એટલે વધારે, અભિકોણ એટલે એક. ચલો તો એમાં શું? એને વર્ટિકલી અપોઝિટ એંગલ કહેવાય. શું કહેવાય? વર્ટિકલી અપોઝિટ એંગલ. અભિકોણ એટલે જો ખૂણો જુઓ એ ઓ સી આ વી શેપ બને છે, જો છો વી શેપ જેવું બને છે બેટા. તો આવી રીતે અહીં પણ વી શેપ બનશે, બરાબર? આવી રીતે કરશો તો અહીં બી વી શેપ બનશે. એટલે એ ઓ સી અને બી ઓ ટી. જો ખૂણાને તમે બે રીતે લખી શકો છો બેટા. એને ખૂણાને એ ઓ સી ને જ સી ઓ એ લખી શકાય. ખૂણો સી ઓ એ. જો વચ્ચે ઓ છે ને વચ્ચે તો ઓ આવશે ને આવશે જ, પણ CAO આ થયો કા AOC આવી રીતે લખી શકશો. તો જુઓ બેટા આ ખૂણાની સામે કઈ છે? આ સામે. ઓકે એટલે આ આની સામે છે બેટા અને આ આની સામે છે, આ એની સામે છે. ઓકે તો કહી શકાય AOD ને BOC અભિકોણ છે. જો અભિકોણ લખશો, અભિકોણ લખીશું આપણા. જો ખૂણો અભિકોણ એટલે AOC બરાબર કોને? AOC. હમણાં એ પહેલા લખ્યા છે તો બી અને ડી માં શું પહેલા આવશે? તો બી લખજો. એટલે અહીં નીચે લખી રહ્યું છું
ખૂણો BOD, આ સામે AOC ને BOD અભિકોણ. પછી ઓકે, પછી ચલો AOD લખીશું. AOD ઉપર V શેપ ક્યાં બને છે? આવું ઉપર. ઓકે બેટા, એવી રીતે B શેપ બનશે નીચે, આવી રીતે બને છે, આવી રીતે. બરાબર શું છે? ખૂણો BOC. સિરિયલ વાઇઝ લખશો તો વધારે સારું બેટા. હા, A પહેલા છે, આમાં B પહેલા છે. ઓકે, તો આ અભિકોણની જોડ છે અને અભિકોણ શું હોય છે? સરખા. આ સામે સામેના સરખા હોય છે, આ સામે સામેના સરખા હોય છે. ચલો, આ થઈ ગયું. ચલો નેક્સ્ટ પોઈન્ટ શોધીશું. બેટા આ બધા પોઈન્ટ સમજવું બહુ જરૂરી છે બેટા. આ નહીં સમજો તમને ચેપ્ટર ઓછું સમજાશે. ચલો, હમણાં છે પરસ્પર છેદતી અને પરસ્પર ન છેદતી રેખા. જો શું છે બેટા હેડિંગ? પરસ્પર છેદતી. પરસ્પર છેદતી એટલે જો પરસ્પર છેદતી એટલે આ એક રેખા, એવી રીતે બીજી એક રેખા છેદતી છે, તો એને શું કહીશું? પરસ્પર છેદતી. પરસ્પર છેદતી, પરસ્પર છેદતી. અને અહીં લખું છું પરસ્પર ન છેદતી. પરસ્પર ન છેદતી એટલે એટલે આવું. આ એટલે જો એનો નામ આપીશું A અને B અને P અને Q. અહીં A B P Q. જો આ AB જે છે PQ ને એક જગ્યા છેદે છે, એટલે એને કહીશું પરસ્પર છેદતી રેખાઓ. અહીં પરસ્પર ન છેદતી રેખા AB જે રેખા છે PQ ને છેદતી નથી. ગમે ત્યાં એને દુનિયાના કોઈ પણ ખૂણે સુધી લઈ જાઓ રેખાઓને, તો એકબીજાને છેદશે નહીં. ઓકે, ચલો આ તો ખબર પડી ગઈ. ખૂણાઓની જોડ, ખૂણાઓની રેખિક જોડ તો મેં તમને સમજાવી દીધું. ખૂણાઓનો રેખિક જોડ, રેખિક 3 અક્ષર છે એટલે એના બી સરવાળો કેટલો થાય? 180. AOC COB સમજ પડી? શું થાય? 180. ચલો પછી આ અભિકોણ મેં તમને સમજાવી દીધા છે બેટા. એટલે ઉદાહરણ આવી જશે. ઉદાહરણ બધાના ઉદાહરણ એક સાથે મેં વિડીયો લીધા છે બેટા. ઓકે, બધા દાખલાના પછી એક સાથે છે. ચલો અહીં પછી એક હજુ કોન્સેપ્ટ છે બહિષ્કોણ અને અંતઃકોણોના વિષયમાં કરીશું. બહિષ્કોણ, સમાંતર રેખાઓ અને છેદિકા. જો સમાંતર રેખા છે બેટા, એક આવું સમજો, જેમ કે આ ડાયાગ્રામ ને આ બી છે પણ આનાથી વધારે સમજાશે. કઈ રીતે છે? તો આવી રીતે જ કરી દઈશું, વધારે સમજાશે બેટા. આનું નામ છે M ને આનું નામ છે N. એટલે N રેખા, M રેખા. તો અહીં જો એકબીજાને છેદશે તો અમુક ખૂણો બનશે. બહુ ખૂબ જ ઈઝી છે પણ તમારે સમજવું જરૂરી છે. જો બહિષ્કોણ કોને કહેવાય? એના નામમાં જવાબ છે બેટા બહિષ્કોણ. કા બહિષ્કોણો વધારે હોય તો બહિષ્કોણો. ઓકે, બહિષ એટલે બહાર, બહિષ્કોણ એટલે નામમાં જ છે બહિષ્કોણ એટલે બહાર. તો જુઓ બેટા, અહીં બહિષ્કોણ કયા છે તો નેમિંગ કરીશું. 1 2 3 4 પછી 5 6 7 8 છે. તો અહીં બહિષ્કોણો લખશો તો બહિષ્કોણો કયા કયા છે? તો બહિષ્કોણ એટલે ખૂણો 1 આવશે, ખૂણો 2, ખૂણો 1, ખૂણો 2 બહિષ્કોણ છે. 1 2 પછી 7 8 કઈ છે બેટા?
અને ખૂણો 7 ખૂણો 8 એ બહિષ્કોણો છે. એક્સટીરિયર બહિષ એટલે બહાર. જો આ રેખાને બહાર બનતા છે ને આ રેખાને બી બહાર બનતા છે, બરાબર. એવી રીતે આવશે પછી અંતઃકોણો. શું આવશે? અંતઃકોણો. અંત એટલે અંદર, તો ખૂણો 4 ખૂણો 3 ખૂણો 6 ખૂણો 5 એટલે હરખી રીતે લખવું હોય તો ખૂણો 3 4 5 6 એ 4 ખૂણો અંત ને 4 ખૂણો બહિષ્કોણ હોય છે. ને એના પછી આવશે આમ ઘણા બધા શું છે બેટા, એને અહીંયા લખવું જો એ અનુકોણ. શું કહેવાય? અનુકોણ. તમે પહેલાથી કરીને આવ્યા. ખૂણો 1 ખૂણો 1 ને ખૂણો 5 એ અનુકોણ કહેવાશે. પછી ખૂણો 2 કોની સાથે થશે? ખૂણો 6. ખૂણો 2 છે, ખૂણો 6 2 6. પછી 4 અને 8 4 અને 8. પછી છેલ્લે 4 8 સાથે 3 ખૂણો 3 ખૂણો 7 સાથે 4 જોડ બનશે. ખૂણો 3 એન્ડ ખૂણો 4 7 સોરી, બરાબર. આવી રીતે છે ખૂણો 1. ઓકે, ચલો અંતઃકોણ શું છે બેટા? બી ની વાત કરીશું તો શું કહે છે? અંતઃકોણ. અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ સોરી, અંત નથી, અંતઃયુગ્મ. અંતઃયુગ્મ. યુગ્મ એટલે જો બટ આટલો સમજાઈ દીધું ને, મેં તમને અલગ અલગ સમજાવું છું, એ વધારે ક્લિયર થશે. ચલો આ તો લખી દીધું. અંત એટલે જો આ બને, સોરી બેટા, આ બનશે તો આની સાથે આ બનશે, બીજો બનશે તો 6 બનશે, 4 લેશો તો 8 આવશે, 3 લેશો તો 7 આવશે, રાઈટ. એવી રીતે આ શું હતું? અનુકોણ. ચલો એના પછી મેં અમુક વસ્તુઓ સમજાવું છું. ચલો અંતઃયુગ. અંતઃયુગ્મ કોને કહેવાય? તો જો બેટા આવું બન્યું. અંત એટલે ખૂણો 4. ખૂણો 4 ક્યાં હતું? ખૂણો 4 ને અહીં આવું બનશે ખૂણો 6. ઓકે, જો અહીં આ બનશે ખૂણો 3 હતું. અંત આ જો અંત ભાઈ અંદર બી તો છે જ ને, ખૂણો 3. અહીં ખૂણો શું હતું? 5. તો જો અહીં લખી શકશો ખૂણો 4 અને ખૂણો 6. કોની વાત કરીએ છીએ? તો છે અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ એને ઝેડ પણ કહેવાય છે બેટા. આવી રીતે શું એક અહીં બનતો હોય તો બીજો આ બાજુ બનતો, જો ઝેડ બને છે તો એને ઝેડ કહેવાય. ઓકે, 4 6 સાથે છે, ખૂણો 3 આ બાજુ બનતો છે તો ખૂણો 5. ઓકે, પછી એવી રીતે ચલો આ થઈ ગયું ક્લિયર. ચલો આને રફ કરું છું મેં. હમણાં આવશે યુગ્મ કોણ. સી બહિર્મુખ. બહિર્યુગ્મ કોણ. ખૂણો 1. ચલો અહીં ઉપર છે ખૂણો 1. ખૂણો 1 અને ખૂણો 7. તો જો ખૂણો 1 બને છે ને ખૂણો બહિર્યુગ્મ કોણ 1 અને 7. જો આ બાજુ બન્યું છે ને બેટા, જો આની વાત કરીશું, સોરી, જો ખૂણો 1 આ છે, ધ્યાન રાખજો, ને ખૂણો 7 આ બાજુ છે. જો આ લાઈનની આ બાજુ છે તો આ લાઈનની પેલી બાજુ છે, તો ખૂણો 1 અને ખૂણો 7. એવી રીતે ખૂણો 1 અને 7, ખૂણો 2 અને 8. એવી રીતે ખૂણો 2 ક્યાં છે બેટા? તો જો અહીં છે, એટલે અહીં છે ને આ અહીં બનશે. જો આ લાઈનને ઓકે, જો આ જુઓ છો, આ એક પેલી બાજુ બન્યો તો એક આ બાજુ બનશે, એટલે ખૂણો 2 અને ખૂણો 8. ઓકે, છેદિકા ને એક તરફ અંતઃકોણોના યોગ. ઓકે, ચલો આ છેલ્લો સમજીશું.
ડી છેદિકાના છેદિકાની એક તરફ અંતઃકોણ શું છે બેટા? તો જો એમાં લખશો ખૂણો 4. શું લખશું? ખૂણો 4 અને ખૂણો 5. પહેલો. બીજો શું છે બેટા? એમાં ખૂણો 3 અને ખૂણો 6. જુઓ શું છે બેટા? તો બે આ રેખાઓ છે, તો એ કેવી રીતે છેદે છે? સો અહીં લખેલું હતું, સોરી, કોની વાત કરે? 3 4 અહીં છે, પછી છે 4 ની સાથે 5 છે, 4 અને 5. ઓકે, આ બે ખૂણાઓ મળીને શું થવું છે? અંતઃકોણ. આ બાજુ છે એ બેનો સરવાળો 180 થાય, અંતઃયુગ્મ કોણ કહેવાય. પછી 3 અને 6, 3 આ છે ને 6 આ છે બેટા, આ 3 છે ને આ 6 છે. જો અંત આ જે રીતે આ બે લાઈનો છે એમના અંત એટલે અંદરનો ખૂણોનો સરવાળો 180 થાય, એટલે એ બંનેનો શું થાય? 180 થાય છે બેટા. હા, ધ્યાન રાખજો, સરવાળો 180 થાય. ઓકે, ચલો. ઓકે, ચલો, આ બધા તો સમજાઈ ગયા છે. એના પછી પ્રમેય છે, એ બધું પ્રમેય પછી હું જ્યારે ઉદાહરણ સમજાય ત્યારે સમજાઈ દેવા. પ્રમેય 6.6 છે. ઓકે, બસ આ લગભગ પતી ગયા. 6.2 આવી ગયા, ઉદાહરણ છે. ને પછી સમરી છે. સમરીમાં જોઈએ સારાંશ છે. સમરી છે એમાં સારાંશમાં સમરીમાં શું છે? ના, આ તો આપણે જૂના ચેપ્ટરનો છે બેટા. બસ અહીં સુધી આપણું છે. આપણે નવી ચોપડીમાં બસ આ છેલ્લે સુધી દાખલા છે. ચલો, તો આ રહ્યો સારાંશ. તમારે સમરી કીધો, પ્રસ્તાવના કીધો. સમરી એટલે બધુંનું સમરાઇઝ થઈ ગયું છે બેટા, રાઈટ? ચલો, મળીશું આપણે એના ઉદાહરણમાં. ત્યાર સુધી વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ કરી દેજો બેટા.